પેલા જે મેં લપસી બનાવી રોટલીનો લોટ આપણે જે સ્પેશિયલ નોર્મલી દળાવતા હોય ને એની બનાવી નાખી તો એ લોંદો થઈ ગયો. હા તો એ લપસી મારો લોંદો થઈ ગયો. અહીંયા ઓરી લેતો. હેલો, જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો મારા વાલા. આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. અને આજે વિડીયો છે ને આપણે માનો તો બ્લોગ છે, રેસીપી છે, બધું પૂરું ને ભક્તિ છે, બધું મિક્સમાં છે. કારણ કે આજે મારે માનતા પૂરી કરવાની છે. કારણ કે 1 દિવસ થઈ ગયું માનતા કરી છે ને. આ મકાનમાં રહેવા આવીને ત્યારે કરી હતી. મકાન રાખ્યું નહોતું ને ત્યારે કરી હતી. અને જો આ બેન છે ને બહાર બેઠા છે મારી વાટે કે મમ્મી આવે એટલે ફટાફટ તાળું મારીને નીકળીએ. બહાર બેઠા બેઠા મસ્ત પવન ખાતા હતા. લાઇટ વહી ગઈ હતી, લાઇટ આવી જ છે અને ફોનમાં રમે છે. તો વસ્તુ તો બધી ઘરમાં છે, તે ખાલી એક અગરબત્તી પૂરી થઈ ગઈ છે અને દૂધ લાવવાનું છે, છોકરો હાટું ભાગ લાવવાનો છે. તો હાલો પહેલાં શોપિંગમાં જાય, વસ્તુ બધી લઈ આવીએ અને આવીને પછી પ્રસાદી બનાવશું, માનતા પૂરી કરશું. વિડીયોમાં મજા આવે તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોમાં બન્યા રહેજો. તમને આગળ ખબર પડશે કે આપણે કેની માનતા છે. ભૂવા લેવાના છે ગણપતિ લેવા ફેમિલી જો ઘરે આવી ગયા, છોકરા હાટું ભાગ, દૂધ, અગરબત્તી બધું લેતી આવી છું. ને જો આમાં છે ને ગોળ લઈ લીધો છે અને પાણી લઈ લીધું છે. તો આને આપણે ગરમ કરવા મૂકવાનું છે, પછી ગાળીને આ તપેલીમાં લઈશું. તો ચાલો, લાપસી બનાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. મસ્ત મસ્ત આપણે અત્યારે લાપસી બનાવવાની છે. બેનને આપી દઉં, બેન શૂટિંગ કરશે ને હું મારું ફટાફટ કામ પતાવી દઉં. ચાલો છે ને આમ જે આપણે મસ્ત તો 1.5 વાટકો મેં પાણી લીધું છે ને, 1.5-1.25 વાટકો ગોળ લઈને નાખી દીધો છે, ગરમ કરવા મૂકી દીધું છે. અને જેટલું પાણી લીધું છે ને એટલો જ આપણે લોટ લીધો છે. તો આપણે આમાં મોણ નાખી દઈશું ઘીનું, કારણ કે પાણી ગરમ થાય તો એને ઘીનું મોણ દેવાય જોઈએ આપણે એમ. તો આમાં આપણે ઘી નાખવાનું છે 2 ચમચી, પછી જરૂર પડશે પાછું નાખશું. 2 ચમચી નાખ્યું છે. ચાલો બધું મિક્સ કરી લઈએ. આવી રીતે આપણે મિક્સ કરી લેવાનું અને આવી રીતે આમ થાય ને લોટ તો સમજી લેવાનું માપનું છે એમ. તો મસ્ત આપણે તો મિક્સ કરી લઈએ. અને આ પાણી આપણું થઈ ગયું છે. પાણી અત્યારે છે ને ગોળ ઓલો થયો હતો ને, પાણી થોડું ઓલું થયું છે. ચાલો તો પાણી આપણું ગરમ થઈ ગયું છે. હવે એને આપણે ગાળી લેવું. એટલે હું ગોળમાં કદાચ કંઈ કચરો હોય તો ગળણીમાં ગળે છે. તો હોય તો નહીં, કારણ કે ઓલો આપણે બાલાજીનો ડબ્બો આવે, ડબ્બો જ લાવેલા છીએ, તો એ આપણે ગાળી લેવું સારું હોય. પછી મસ્ત આપણે પાણી ગાળી લીધું છે. તો છે ને જો હવે આપણે આમાં નાખશું 2 ચમચી જેવું તેલ, જેથી આપણી લાપસી છે ને ખુલ્લી ખુલ્લી મમરા જેવી મસ્ત બને. અને સેજ આપણે નાખી દઈશું આમાં ગોળવાળું પાણી ગાળીને લીધું ને એમાં તેલ ને ઘી બે મિક્સ કરી દે. તેજ ઉભરું આવે ને એટલે આપણે અંદર લોટ કોરી દેવાનો છે. થોડીક વાર જોઈએ. હવે ચાલો જો મસ્ત મસ્ત પાણી ઉકળી ગયું છે સરસથી. હવે આપણે આ લોટ અંદર ઓરવાનો છે. તો ધીમે ધીમે આપણે ઓરી દઈએ. હવે આપણે ગેસ કરી નાખવાનો છે ધીમો. લોટ ઓરાઈ ગયો છે ને ગેસ ધીમો કરી નાખશું. અને આને વેવને પાડી દઈશું. ત્યાંથી લાગશે ને ફરીથી બફાઈ જાય, કાશી ન આવે. લોંદો નો થઈ જાય. લઈ જવું બંધ કરજો. હાલો તો છે ને ફેમિલી જો હવે પાછું લોહી લઈ લીધું છે. તો જેમ પહેલી પ્રોસેસ કરી હતી ને એમ જ પાછી બીજી પ્રોસેસ ફરીથી કરું છું. કારણ હું છે ખબર હું છું એ પહેલાં જે મેં લપસી બનાવી રોટલીનો લોટ આપણે જે સ્પેશિયલ નોર્મલી દળાવતા હોય ને એની બનાવી નાખી. તો એ લોંદો થઈ ગયો. હા તો એ લપસી મારો લોંદો થઈ ગયો. અહીંયા ઓરી લે તો આવી બની જો બહુ બની છે, બહુ મસ્ત, ખાવામાં બહુ મસ્ત લાગે છે. સ્વાદમાં તો સરસ બની છે.
મેં કીધું આવી આપણે માતાજીને ધરવી નથી તો બીજી બનાવી નાખું એ તો રોટલીના લોટની લાપસી સાઈડમાં રાખી દીધી ને જાડું પેસ્ટ દળાવ્યું હતું એ મેં તો પાછું મોણ દઈ દીધું છે ને હવે આપણે આને પાછી ઓરવાની છે લાસ્ટ બીજી વખત લાપસી બનાવું છું સારી બને તો સારું ન કરું બગડશે તો શું કરશું ચાલો તો ફેમિલી હવે આપણે મસ્ત લાપસી ફરીથી ઓરી દીધી છે અને હવે બધું પરફેક્ટ માપ ફર્યું થયું એવું લાગે તો છે ઓલી વખતે માપને બધું બરોબર જ હતું પણ એમાં છે ને લોટ ઝીણો પડ્યો એવું થયું હતું એને હવે આને ઢાંકી દો થોડી વાર હવે આને ઢાંકી દઈશ ને મસ્ત એને બફાવા દઈ 5 મિનિટ માટે પછી લોટી નીચે મૂકીશ પછી ઉપર લઈશ પછી મસ્ત હલાવશું એટલે આપણી લાપસી તૈયાર કઈની હાલત બન્યા રહેજો લોંદો લાપસી ખાવા હાલો તો બેની છે બહુ મસ્ત સાચું મને બહુ ભાવે ખીસું ખાતા ને ગયું ખીસું એમ પેલી જો મસ્ત મસ્ત આપણે લાપસી હવે બનીને રેડી થઈ ગઈ છે પેલા જેવી લોંદો નથી રહ્યો તો મસ્ત બની છે અને હજી આપણે એને 2-5 મિનિટ બફાવા દેવાની છે અને હવે છે ને નીચે બેગી ન જાય ને એટલા માટે આપણે શું કરવાનું છે લોઢી લઈ લઈશું લોઢીમાંથી આપણે હવે આને રાખી દઈશું અને હવે આપણે આમ ધીમા ગેસે લાપસી મસ્ત કરવા જઈએ સારું હાલો લાપસી ચડે ને ત્યાં સુધીમાં હું ભાખરીનો મસ્ત લોટ બાંધી લઉં લાપસી આપણી તો મસ્ત બની છે આ વખતે જો મમરા જેવી બની છે એકદમ મમરા છે ઓલી કેમ લોંદો થઈ ગઈ હતી એમાં આ નથી થઈ ઓલામાં તો લોટમાં સ્ક્વેર પડી ગયો ને એટલે એવું થઈ ગયું આ મસ્ત બની ગયું છે ચાલો ઘડી ઢાંકી દઉં એને મસ્ત પહેલાં લાપસી બફાવા દઉં ત્યાં ભાખરીનો લોટ બાંધીને પછી તમને એમ ધારણ કરવા ટાઈમે મળવું અને આ જો તમે આ આપણે જાડા લોટની લાપસી બની છે ને મમરા જેવી એમ જો ક્યાંય લોંદો છે નહીં ને જો લોટની લાપસી છે જે લોંદો થઈ ગઈ એ ભૂલ છે કે ઝીણા લોટની બનાવી દીધી મને માતાજીની ધરતા જીવ આવેલો નહીં તો પાછી આ મસ્ત જાડા લોટની બનાવી નાખી જો ક્યાંય થઈ લોંદો એની છે ને મસ્તીની મમરા જેવી જો એક એક દાણો સૂતો કોક મારી તો ઉડી જાય ને એવી લાપસી મસ્તીની આપણી તૈયાર થઈ ગઈ છે હા પેલા માતાજીને ધારણ કરવાનું છે તો ફટાફટ ધારણ કરી લઈએ કાન નાખી એ શેર ઉપરથી નાખી તો લાપસી મસ્ત સૂકી સૂકી ભેગી મસ્ત લોંદો મસ્ત મસ્ત આપણે લાપસી લઈ લીધી ઉપરથી ઘી લાપસીમાં ઘી નમાઈ હોય ને તો ખાવાની મજા આવે ચાલો ફટાફટ માતાજીને ધરી દઉં પેલા પછી આપણે જમવા બેસીએ ચાલુ લાગે છે અગરબત્તી કરી દઉં તો આ બધું માતાજીને ધારણ કરવા આવી ગઈ છે પેલા અગરબત્તી બીજું કરી લઉં કરેલી છે તો ફરીથી કરી લઉં દીવો કરવાનો છે સારું હાલો ફેમિલી બસ આ વિડીયો અહીંયા સુધી રાખી દે જય માતાજી જય મહાદેવ હર મહાદેવ કલ ફરી મળશું નવી વાતો સાથે નવી બધ મુશ્કેલ સાથે ત્યાં સુધી બધે ફાઇનલી આપણી માનતા આજે પૂરી કરી દીધી અને માનતા કેમ નહીં ખબર જ્યારે મારા મકાન રાખતું હતું ને તે લોન પાસ નહોતી થતી તો માતાજી માનતા મેં કરી હતી તો લોન પાસ થઈ ગઈ છે અને મકાન રખાઈ ગયું મકાનમાં વર્ષ દિવસથી રહું છું ત્યારે મેં માનતા પૂરી કરી આવું છે આપણું કામકાજ થયું બધા